અહીંયા તો એકલા એકલા શક પણ નક્કી થઈ ગયું તો હાસતું કહી દીધું, પણ એમ તો પરણાતું નથી ને. હવે એના માટે તો પ્રોપર આમ જાન લઈને જવી પડે, વરરાજાના શેરવાની બેરવાની પહેરવી પડે, સાફો બાફો. અને આ શિવગણો ભગવાન પાછા કૈલાસમાં આવ્યા, ભોલે બાબા કૈલાસમાં આવ્યા અને શિવગણો કે બાબા તમે આ લગ્નની હા પાડી આવ્યા, અમને કહેતાય નથી, અમને પૂછતાય નથી ને લગ્નની બારોબાર હા પાડી આવ્યા. તમને આમ ચિંતા નથી થતી આપણી પાસે કાંઈ નથી ને તમે લગ્નની હા પાડી આવ્યા? બંગલો જોઈએ, ગાડી જોઈએ, ઘર જોઈએ, ઠામ જોઈએ, નોકરી જોઈએ, તો કંઈક છોકરી હોય તો રીએ. હે પ્રભુ કૈલાસમાં અહીંયા છે શું? તમને ચિંતા નથી થતી? તમે હા પાડી એવા લગ્ન માટે ચિંતા નથી થતી? અને મહાદેવ તો ભોળો સ્વભાવ, મહાદેવ अपने स्वभाव से कहते हैं કે જેને પાસે હોય એને ચિંતા હોય, આપણી પાસે કાંઈ હોય જ નહીં તો પછી ચિંતા શેની? આપણી પાસે કાંઈ હોય જ નહીં તો પછી ચિંતા શેની? હા પાડી દીધી. અરે પણ પ્રભુ એમ ન હોય, આમ વરરાજા થઈને જાઓ, સરસ મજાના વરરાજાના વસ્ત્રો, આમ શેરવાની બેરવાની પહેરવી પડે, જભા રેશમી જભા પહેરવા પડે, માથે સાફો પહેરવો પડે, હાથમાં તલવાર, અને એને ઘોડી ઉપર સવાર થઈને ને જાનૈયાઓને લઈને ને આમ લગ્ન કરવા જવાનું હોય, સોનાનો મુકટ પહેરવો પડે ને ઘરેણા પહેરવા પડે ને સોનાના હાર પહેરવા પડે ને એમને એમ કાંઈ લગ્ન કરવા જવાય છે? તો એક શિવગણ આવીને ભગવાનને કે પ્રભુ હવે જો આપણી પાસે તો આવું સોનું બોનું તો કાંઈ મળે નહીં, કૈલાસમાં સોનું હોય, પણ વિષ્ણુ ભગવાન, વૈકુંઠવાસી વિષ્ણુ ભગવાન આમ તમારા પરમ મિત્ર છે, પાકા દોસ્તાર છે તમારા. તમને જ્યારે સમસ્યા આવે ત્યારે તમે સીધો ફોન વૈકુંઠમાં જ કરો છો. ઓલો ભસ્માસુર તેદી આવ્યો તો તેદી તમે ફોન સીધો વૈકુંઠમાં જ કર્યો, મોબાઈલ સીધો ત્યાં જ જાય તમારો. તમારા પરમ મિત્ર છે ને, બરાબર ને? ઓલી કથા યાદ છે ને, ભસ્માસુર ભગવાન જેના ઉપર હાથ મૂકે, હું જેના ઉપર હાથ મૂકું ને ભસ્મ થઈ જાય. અને મહાદેવે કીધું તથાસ્તુ, મહાદેવે કીધું તથાસ્તુ. અને પછી ભસ્માસુર જેણે વરદાન આપ્યું એમાં મહાદેવ ઉપર જ અખતરો કરવા જાય. કથા છે ને. અને પછી મહાદેવ આગળ આગળ ભાગતા હોય, ભસ્માસુર આમ હાથ લઈને વાય વાય દોડતો હોય. ભગવાને સીધો ફોન કર્યો વૈકુંઠમાં, બચાવો ભગવાન, બચાવો પ્રભુ. વાથી મોબાઈલમાં જવાબ આવ્યો નારાયણનો, તથાસ્તુ કેતા પેલા સામેવાળાના આધાર કાર્ડ તો જોઈ લેતા હોય. તથાસ્તુ કેતા પેલા કેવાયસી ડોક્યુમેન્ટ ચેક કરતા હોય તો આ આતંકવાદીઓને તથાસ્તુ કહી દો છો. એ ભગવાન હવે એ બધું પછી અત્યારે તમે આમાંથી બચાવો. અને પછી આપણે કથા જાણીએ છીએ ને, જે મોહિની રૂપ નારાયણ છે એ મોહિની રૂપ ધારણ કરી અને એને મોહિત કરી, અને આ બધી કથાઓ છે. તો પ્રભુ नारायण आपके परम मित्र हैं, विष्णु भगवान आपके परम मित्र हैं, और नारायण के यहाँ तो साक्षात लक्ष्मी है. लक्ष्मी यानी सोना, तो मित्र है. तो मित्र भाव से जरा याचना कीजिए ना कि लगन છે તો જરાક એકાદો સોનાનો મુકટ કરી આપો ને. महादेव के हम औढ़रदानी हैं, दुनिया को देने वाले हम हैं, औढ़रदानी है. दानी किसी के पास मांगने नहीं जाता, हम औढ़रदानी है. જે દાની માણસ હોય ને એ કઈ માંગવા જાય ભૂંડો લાગે. ભગવાને કીધું હું તો દેવા વાળો છું, કોઈની પાસે માંગુ નહીં. અને બીજું, હું સોનાનો મુકુટ પહેરું, હું સોનાનો મુકુટ પહેરું, કોઈ દી સોનાનો મુકુટ પહેરું નહીં. અને હવે સોનાનો મુકુટ પહેરવા માંડું તો એનાથી કેટલા બધા દોષ થાય. સોનાનો મુકુટ પહેરું તો મારા ઉપર સોનાનો મુકુટ જોઈને બીજાને જોવા વાળાને ઈર્ષા થાય. કાલ સુધી તો આના માથામાં કાંઈ નહોતું ને હવે પેણવા ગયો ને રાજાની દીકરીના હાર પેણે છે, જો હોનાના મુકુટે થઈ ગયા. જેની પાસે કાંઈ ન હોય ને અચાનક જ એવું આવી જાય પછી બળતરા થાય ને ગામને. જેની પાસે હોય એનું તો બરાબર છે, સમજાય કે ના આની પાસે તો પહેલેથી છે. પણ જેની પાસે કાંઈ ન હોય ને અચાનકથી એની પાસે આવી જાય પછી બીજાને ઈર્ષા થાય.
तो मैं मुकुट सोने का धारण करूं, वो देखकर सामने वालों में ईर्ष्या का भाव आए और मैं मुकुट धारण किए हूं ये सोचकर मेरे अंदर अहंकार का भाव आए, तो एवा घरेણા કે જેને જોઈને બીજાને ઈર્ષ્યા થાય અને આપણા મનમાં અભિમાન આવે, મહાદેવ કે મારે એવા ઘરેણા પહેરવા જ નથી. જે ઘરેણા પહેરીને બીજાના મનમાં ઈર્ષ્યા થાય, મારા મનમાં અભિમાન આવે, એવા ઘરેણા મારે પહેરવા નથી, મહાદેવ કહે છે. પણ હવે વરરાજા તરીકે તો બાપુજી કેમ કરશું? બાબા ક્યાં કરેંગે? તો કે હવે તમે કરો, શેરવાનીની જગ્યાએ ઓલું મૃગ ચર્મ લઈ આવો, વાઘ ચર્મ, મૃગ ચર્મ, ઈ આપણે આમ વીંટેડી દેશું. ઘરેણા તો કે જો ઓલો જો મોટો સાપ જાય ને, ઈ મોટો સાપ પકડી આવો, એની આમ એક યજ્ઞ પવિત કરો, મોટા સાપની યજ્ઞ પવિત કરો. અને નાના નાના હરપોલિયા રખડે ને, એ નાના નાના હરપોલિયા પકડી આવો, એના આમ સરસ મજાના કંગન કરો. અને જો આ વીંછી રખડે, 2 વીંછી પકડી આવો, 2 વીંછી પકડી આવો. અને એ વીંછીના ઓલા હોય ને, ઓલા શું કહેવાય, ચાંચની કાંટાવાળી, એ 2 વીંછીને અહીંયા આમ પકડી દો, એ કુંડલ, એ 2 વીંછી પકડી આવો, એને અહીંયા ચોંટાડી દો એટલે એ કુંડળ. બાબા મુકટ, મુકટ તો જો ગમે એવો હોય, આપણી હેરસ્ટાઈલમાં ફિટ થાય એમ નથી. ભગવાન કહે છે ગમે એવો મુકુટ લઈ આવો, આપણી હેરસ્ટાઈલમાં ફિટ થાય એમ જ નથી. એટલે એક કામ કરો, ઓલા કામદેવને ભસ્મ કરતા વખતે મેં મારી જટાને કૈલાશ પર્વત પર પછાડી હતી, એટલે આખી જટા મેં ખુલ્લી મૂકી હતી. એટલે તમે બધા શ્રીંગી ભ્રીંગી ધ્રીંગી શિવગણોને બોલાવ્યા, શ્રીંગી ભ્રીંગી ધ્રીંગી. શ્રીંગી હતો એ શિંગણા વાળો, ભ્રીંગી હતો ને બહુ ભાંગ પીવે એ ભ્રીંગી, અને ધ્રીંગી ધડબો. શ્રીંગી ભ્રીંગી ધ્રીંગી બધા શિવગણોને બોલાવ્યા. તમે એક કામ કરો, આ મારી જે ખુલ્લી જટાઓ છે ને, તમે બધા આમ આવો, એક લટ તું પકડ, એક લટ તું પકડ. બધાને ભગવાને પોતાની જટાની લટું પકડાવી અને બધાને કીધું આમ હવે પ્રદક્ષિણા ફરો, લટું પકડીને પ્રદક્ષિણા ફરો. એટલે ભગવાનની જટાથી ભગવાનનો આમ મુकुट बन्यो. अब मेरी ही जटा का मुकुट है, देखने वालों के मन में ईर्ष्या नहीं आएगी. मेरी ही जटा का मुकुट है, मेरी ही जटा से मेरे मन में अभिमान नहीं आएगा. भगवान बाबा भोलानाथ પાવડર બાવડર લગાવવો પડે, મેકઅપ કરવો પડે. હવેના વરરાજા બધું કરે છે, પાવડર સોપડવો પડે. પાવડર જો આ રાખનો ઢગલો છે, ભભૂતિનો ઢગલો છે, એક બુકડો ભરી આય, મુઠ્ઠો ભરી આય. રાખના ઢગલાનો એક મુઠ્ઠો પકડીને આમ પાવડર. તલવાર, વરરાજાના હાથમાં તલવાર. બાબા કે તલવાર નહીં, ત્રિશુલ, ત્રિશુલ. અને ઘોડી, વરરાજા તો ઘોડા ઉપર બેસે, ઘોડી. ભોલા બાબા કે ઘોડી નહીં, અરે ઓ નંદી મહારાજ. નંદી આવ્યા અને વરરાજા જેમ ઘોડા ઉપર બેસે, વરરાજા જાનમાં જવાના હોય, ભગવાન નંદીને પોતાનું વાહન બનાવે. હવે બેઠા ઈ બેઠા, કેમ બેઠા? હવે આમ નંદી છે, બરોબર, નંદીનું મોઢું આમ, પૂંછડું આમ, નંદી આમ છે, ભગવાન આમ બેઠા. ભગવાન નંદી ઉપર ઊંધા મોઢે બેઠા. શિવગણો કે બાબા આમ નો હાલે, આપણે જાન લઈને જવાના છીએ, વેવાઈને ત્યાં જવાના, કન્યા પક્ષને ત્યાં જવાના. આમ વરરાજા આમ નંદી ઉપર ઊંધા બેઠા હોય, એમાં વરરાજાની શોભા ન હોય, આમ ન બેસાય. સીધા બેસો.
नहीं, हम तो ऐसे ही बैठेंगे। जोगी जटिल किसी की मानते नहीं है, हठी है ना, मानते नहीं है। हम तो ऐसे ही बैठेंगे। ए नंदी, तने वांधो से? भगवान नंदी ने पूछे तने वांधो से? अने नंदी आम डोकू करे ना। नंदी शू बोले? ભગવાનનો ભાવ શું સુંદર મજાને તુલસીદાસજી સુંદર મજાની ચોપાઈ, સુંદર મજાનો ભાવ આપે કે ભગવાન આમ ઊંધા બેઠા છે અને નંદીની પીઠ ઉપર ઊંધા બેઠા છે. ભગવાન પોતાના શિવગણોને જાણે એમ કહેતા હોય કે તમે મારી જાનમાં જોડાશો, વરયાત્રામાં જોડાશો તો તમે મારી આગળ ચાલશો કે પાછળ ચાલશો? બાબા તમે વરરાજા હોય, અમે તો જાનૈયા કહેવાય, અમે તો તમારી પાછળ પાછળ જ હોય ને. તો પછી જો તમે મારી પાછળ પાછળ ચાલો તો હું આમ સીધો હોય, મારી પીઠ ન મને તમે દેખાવ, ન હું તમને જોઈ શકું ને તમે મને જોઈ શકો. ઊંધો બેઠો मैं तुझे देखूं तू मुझे देख, देखते देखते हम हो जाए. मैं तुझे देखूं तू मुझे देख, देखते देखते हम हो जाए एक. હવે શિવજીની બારાત જાય છે. દેવતાઓની સ્ત્રીઓ આમ સાડીનો પછેડો મોઢા ઉપર ઢાંકીને હસે છે કે ભલું થજો ઈ કન્યાનું જેને પતિ રૂપે મહાદેવ મળશે, એવું અટહાસ્ય કરે છે. હવે વરરાજાના રૂપમાં ભગવાનનું એવું સ્વરૂપ જોઈને દેવતાઓની સ્ત્રીઓ અટહાસ્ય કરે છે કે ભલું થજો ઈ કન્યાને જેને પતિ રૂપે મહાદેવ મળશે. અને દેવતાઓ છે ને, હવે જો દેવતાઓ બધાને સ્વાર્થ હતો. ભગવાન લગ્ન કરે, દીકરો થાય તો તારકાસુર મરે તો ઇન્દ્રનું ઇન્દ્રાસન સેફ રહે, બરાબર. સ્વાર્થ હતો દેવતાઓને. દેવતાઓ વિચાર કરે કે મહાદેવ વરરાજાના રૂપમાં આવા લાગે છે, આમે કન્યા પક્ષના માંડવે તોરણે ઊભા હશું, ઓલા આગતા સ્વાગતા કરવા આવશે અને મહાદેવનું ને આ બધા શિવગણોનું આવું રૂપ જોઈને કન્યા પક્ષ વાળા તો યા ને યા બેભાન થઈ જાય. પછી આપણા ઉતારાની વ્યવસ્થા કોણ કરશે? હામે વાળા જોઈને જ બેભાન થઈ જાય, પછી આપણા ઉતારાની વ્યવસ્થા કોણ કરશે? એટલે કથા છે, રામ કથા में वर्णन है वो स्वार्थी देवता વરરાજા, નહીં તો જાનૈયા જાનની પાછળ પાછળ હોય ને, વરરાજાની પાછળ પાછળ હોય. કથામાં વર્ણન છે કે દેવતાઓ, એ સ્વાર્થી દેવતાઓ ભગવાનને ઓવરટેક કરીને પેલા પહોંચી જાય છે. કન્યા પક્ષના દ્વારે દેવતાઓ પેલા પહોંચી જાય અને ભગવાન વિચાર કરે એક તો સ્વાર્થ આ દેવતાઓનો, હું વિવાહ કરું એમાં ફાયદો એનો, સ્વાર્થ એનો, અને મારાથી આગળ વયા ગયા. શ્રીંગી ભૃંગી ધ્રિંગી, આપણી સંખ્યા ઓછી થઈ ગઈ. અને પછી મહાદેવ પોતાના ગણોને કહે, શ્રીંગી ભૃંગી ધ્રિંગી, આ ત્રિભુવનમાં, ત્રણેય લોકમાં, દેશમાં વિદેશમાં જેટલા પણ ભૂત પિશાચ જેટલા પણ છે ને, બધાયને આમંત્રણ આપો, બધાયને આહવાન કરો. ચલો ब्याह में जाना है, हमारे भोले बाबा का ब्याह है, आओ पधारो पधारो पधारो. બધાયને કંકોત્રીઓ લખો અને આખી દુનિયાના તમામે તમામ ભૂત પિશાચ બધાય ભગવાનની ટોળીમાં, બધાય ભગવાનની જાનમાં. આવી જાન દુનિયામાં કોઈએ જોઈ નથી. એવી જાન ભગવાનની, મહાદેવની એવી જાન આવી દુનિયામાં કોઈએ જાન જ જોઈ નથી. આખી દુનિયાના ભૂત, ભારતના ભૂત, અમેરિકાના ભૂત, આફ્રિકાના ભૂત, કોળા કાળા ધોળા પીળા લીલા બધાય કલરના ભૂત હાલે. એમાં હું એ ભૂત ખાલી ભારતમાં જ થોડી હોય, અમેરિકામાં ન હોય, આફ્રિકામાં ન હોય. ભૂત તો બધે હોય ને, કઈ આપણા અહીંયા થોડી હોય, ભૂત તો બધે હોય. આખી દુનિયાના ભૂત આવ્યા, બધાય નાચતા નાચતા જાય, નાચતા નાચતા વાય વાય નાચતા નાચતા જાય. ફરક એટલો, ભારતના ભૂત બધાય હર 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 હર, અને અમેરિકાના જે ભૂત હતા એ બધાય હાય 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 હાય.
ફરક એટલો જ હતો. ભારતના ભૂત હર 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 હર, ઓલા વિદેશના ભૂત હાય 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 હાય. બધાય કાળા ધોળા બધાય પ્રકારના ભૂત. અને મહાદેવનું એવું અદ્ભુત રૂપ અને આખી જાન. જસ દુલ્હા તસ બની બારાતા, કૌતુક વિવિધ હોઈ મગ જાતા. જેવો દુલ્હો એવી જ એની જાન. જસ દુલ્હા તસ બની બારાતા, જેવા દુલ્હા હતા એવી જ એની જાન હતી, એવા જ એના જાનૈયા હતા. જસ દુલ્હા તસ બની બારાતા, કૌતુક વિવિધ હોઈ મગ જાતા.